ચાલો એક મસ્ત સફર પર નીકળીએ, સમયમાં થોડું પાછા જઈએ, એક એવી સફર જે આપણને સીધા યાદોના સંગ્રહાલયમાં લઈ જશે, એવા સમયમાં જ્યાં જીવન એકદમ સરળ હતું, ડિજિટલ દુનિયાથી માઇલો દૂર પણ સંબંધોથી ભરપૂર. વાહ, શું લાઈન છે નહીં? આ એક જ પંક્તિ જાણે આખા યુગનો સાર કહી દે છે. આ વાત છે એ સમયની જ્યારે ટેકનોલોજી તો નહોતી, પણ લોકો વચ્ચેનું જોડાણ કેટલું ઊંડું અને સાચું હતું. અને આ જ ભાવના આપણી આજની સફરનો મુખ્ય વિષય છે. તો તૈયાર છો? આ છે આપણા યાદોના સંગ્રહાલયનો નકશો. આપણે આ દરેક વિભાગમાંથી પસાર થઈશું અને એ સુવર્ણ સમયને ફરી એકવાર જીવંત કરવાનો પ્રયત્ન કરીશું. તો સુવર્ણ યુગ. આ એ સમય હતો જે યાદો અને માનવીય સંબંધોથી છલોછલ હતો. આજની આ હાઇપર કનેક્ટેડ દુનિયા કરતાં એકદમ અલગ, જ્યાં આટલા બધા કનેક્શન હોવા છતાં ક્યારેક આપણે એકદમ એકલું અનુભવીએ છીએ. ચાલો ત્યારે આપણા આ યાદોના સંગ્રહાલયના પહેલા વિભાગમાં જઈએ, અને એ છે રમતો. એ પણ કેવી, જે અસીમ આનંદ આપતી હતી, જ્યાં ખર્ચ કરતાં કલ્પના શક્તિનું મહત્વ અનેક ગણું વધારે હતું. ખરેખર જરા વિચારો તો કે આખો દિવસ મસ્તી કરવા માટે ત્યારે શું જોઈતું હતું? આજના જેટલા ગેજેટ્સ કે મોંઘા રમકડા? ના, બિલકુલ નહીં. તો જવાબ છે આ રહ્યો: સાયકલનું એક જૂનું ટાયર અને એને ચલાવવા માટે એક લાકડી. બસ આટલું જ કાફી હતું. કાચની લખોટીઓ કે પછી પેલો લાકડાનો ભમરડો, આ જ આપણો ખજાનો હતો. સાચું કહું તો મુખ્ય સામગ્રી તો આપણી કલ્પનાશક્તિ હતી. આ તફાવત જરા જુઓ. ત્યારે ધૂળવાળા રસ્તા પર ટાયર પાછળ ભાગવાની મજા હતી, અને અત્યારે સ્ક્રીન પર પબજી કે રોબ્લોક્સ રમાય છે. ત્યારે ભમરડો ફેરવીને દોસ્તોને ચેલેન્જ અપાતી, અને આજે ગેમિંગ લેપટોપ પર સ્પર્ધા થાય છે. અને હા, આટલી બધી દોડધામ પછી જે ભૂખ લાગતી ને, એનો સ્વાદ પણ કંઈક અલગ જ હતો. એવો સ્વાદ જે સીધો પ્રકૃતિમાંથી આવતો, અને હા, થોડી શરારતમાંથી પણ. આહાહા, મોઢામાં પાણી આવી ગયું ખરું ને. પાડોશીના ઝાડ પરથી આમ ચોરી છુપીથી તોડેલી કાચી કેરી, અને એના પર મીઠું મરચું ભભરાવીને ખાવાની જે મજા હતી, એમાં થોડું ડર પણ હતો અને રોમાંચ પણ. આજની 5 સ્ટાર હોટલ પણ એ સ્વાદ ના લાવી શકે. અને આ વાત તો જુઓ, એકદમ સાચી છે. સ્કૂલના નળ પર ખોબો ધરીને પાણી પીધા પછી જે શાંતિ મળતી, જે તરસ છીપાતી, એ સંતોષ આજના મોંઘા મિનરલ વોટરમાં પણ ક્યાં છે? આ બધી મજા, આ બધા સ્વાદનું સાચું કારણ શું હતું ખબર છે? સંબંધો. ત્યારે લોકોના ઘરના દરવાજા જ નહીં, દિલના દરવાજા પણ હંમેશા ખુલ્લા રહેતા. ફક્ત એક, આખા મહોલ્લામાં માત્ર એક જ ટીવી. વિચારો તો ખરા, આ એક આંકડો જ બધું કહી દે છે. આખું ગામ રામાયણ કે ચિત્રહાર જોવા માટે એક સાથે બેસતું. એ ભીડમાં પણ એક અનોખો પ્રેમ અને શાંતિ હતા. આ બધા દ્રશ્યો તો જાણે આંખ સામે આવી જાય છે નહીં? ચિત્રહાર માટે આખા ગામનું ભેગું થવું. ધાબા પર કોઈ એક જણ એન્ટેના ગોઠવતું હોય ને, નીચેથી બૂમો પડતી હોય, આવ્યું આવ્યું, ના જરાક પાછું ફેરાવ. અરે વાહ! અને પેલો એસટી બસમાં મામાના ઘરે જવાનો રોમાંચ, કે પછી મિત્રને ઘરની બહારથી બૂમ પાડીને બોલાવો, આ બધું જ સંબંધોની ઉષ્મા બતાવે છે. અને આ જે મજબૂત સંબંધો હતા, જે ખુલ્લા દિલ હતા, એ એક ખાસ જીવનશૈલીમાંથી આવતા હતા. એવી જીવનશૈલી જ્યાં પડકારો તો હતા, પણ એ જ પડકારોએ આપણું ઘડતર કર્યું હતું. આ યાદ છે? શર્ટના ખિસ્સા પર પેલો વાદળી શાહીનો ડાઘ? એ ગંદકી નહોતી સાહેબ, એ તો એક મહેનતુ વિદ્યાર્થી હોવાની નિશાની હતી. કાપડના ભારેખમ દફતર, ફાનસના અજવાળે કરેલું હોમવર્ક, અને જો હોમવર્ક ન કર્યું હોય તો બીજા દિવસે સ્કૂલમાં પેટમાં જે ફાળ પડતી, એ ડાઘામાં પણ એક ગૌરવ હતું. આપણે લોકો રિસાયકલિંગ શબ્દ ભલે નહોતા જાણતા, પણ આપણે એના માસ્ટર હતા. જૂના કપડામાંથી મસ્ત ગરમ ગોધડા બની જતા, તેલના ખાલી ડબ્બા પપૈયાના રોપા માટે કુંડા બની જતા, અને નોટબુકના વધેલા પાના, એમાંથી તો કાગળની હોડીઓ અને વિમાન બનતા. એ કોઈ કન્સેપ્ટ નહોતો, એ તો જીવન જીવવાની રીત હતી. તો ચાલો, આપણી આ યાદોની સફરના હવે અંતિમ પડાવ પર આવી ગયા છીએ. હવે થોડુંક યાદોમાંથી બહાર નીકળીને બંને યુગની સીધી સરખામણી કરીએ. આ વાક્ય જરા ધ્યાનથી સાંભળજો. અમે એ યુગના માણસો છીએ જ્યાં માણસ તૂટે તો સંબંધો જોડતા. આજે રમકડું તૂટે તો સંબંધો તૂટી જાય છે. કેટલું ઊંડું સત્ય છે આ વાતમાં, નહીં?
આ જ તો છે આખી ચર્ચાનો સાર. આ કોષ્ટક જુઓ. બે દુનિયા સામસામે છે. મિત્રતા પહેલાં ઘરની બહાર બૂમ પાડીને થતી, આજે વોટ્સએપ મેસેજ અને ઇમોજીથી થાય છે. શિસ્ત પહેલાં શિક્ષકનો એક ઠપકો જ કાફી હતો, આજે તો પેરેન્ટ્સ ટીચર મીટિંગ ને કાઉન્સેલિંગ સુધી વાત પહોંચે છે. અને ખર્ચ? અરે ₹1 આખો દિવસ જલસો થઈ જતો, જ્યારે આજે હજારો રૂપિયા પણ ઓછા પડે છે. ખરેખર આપણે એ નસીબદાર પેઢી છીએ જેણે બે દુનિયા જોઈ છે, એક સાદગીની અને એક આધુનિકતાની. આપણે કદાચ સુવિધાઓમાં ગરીબ હતા, પણ માનસિક શાંતિ અને યાદોના મામલે તો આપણે જ સૌથી અમીર હતા. સાચી વાત તો એ છે કે દિલ તો એ જૂના દિવસો માટે જ ધબકે છે, પણ સવાલ એ છે કે એ સુવર્ણ યુગમાંથી આપણે એવું તો શું શીખી શકીએ જે આજના ડિજિટલ જીવનમાં પણ કામ આવે? આ સવાલ સાથે હું તમને છોડી જાઉં છું. વિચારતા રહેજો.